નમસ્તે મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. હું સાગર કુમાર પટેલ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય. આજે આપણે સંકરણ શોધવાની રીત શીખીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે આપણે એક શોર્ટકટ કે કોઈપણનું સંકરણ શોધવું છે, તો સંકરણ શોધવા માટેની આજે આપણે રીત ઉપર જઈએ છીએ. ચાલો, સંકરણ શોધવું છે તો પહેલી વસ્તુ આપણે કઈ કઈ બાબતોને ધ્યાન રાખશું. કોઈ પણ મોલેક્યુલ હોય ને એ મોલેક્યુલનું તમારે સંકરણ શોધવું છે તો કેવી રીતે કઈ બાબતોને આપણે ધ્યાન પર લઈશું. પહેલી વસ્તુ છે કે કોઈ પણ અણુ હોય કે આયન હોય એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. એટલે એક મગજમાં ફિટ કરી નાખો, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો શું કરીશું? સરવાળો કરીશું. બરાબર, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જો એ સરવાળો 8 કરતાં વધારે થાય, 8 કરતાં વધુ જો સરવાળો થતો હોય તો તેને 8 વડે ભાગી નાખો. જો 8 કરતાં સરવાળો ઓછો થતો હોય, જો 8 કરતાં ઓછો સરવાળો થતો હોય તો એને 2 વડે ભાગી નાખો. અને એટલે એના આધારે આપણે સીધું એવું કહી શકીએ, જો સરવાળો 2 થાય છે તો sp, 3 થાય છે તો sp2, 4 થાય છે તો sp3, 5 થાય છે તો sp3d, 6 થાય છે તો sp3d2, 7 થાય છે તો sp3d3. ક્લિયર છે? આ આપણને પહેલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે જો હું તમને એક બીજા ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણને આધારે આપણે ગણતરી કરીએ. ચાલો, પહેલું ઉદાહરણ એવું લઈએ કે ભાઈ CO3 2- માં કયું સંકરણ થાય. ચલો ફટાફટ આપણે ગણી નાખીએ એટલે તમને આઈડિયા આવી જાય. કાર્બન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એના 4. એવા કેટલા છે? તો 1. પ્લસ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એવા કેટલા છે? ઓક્સિજન 3. હવે ઉપર જો 2- છે, જ્યાં માઇનસ હોય તો +2 કરી દો એટલે 4 × 4 = 6 × 3 = 18, 18 + 4 + 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 24 ઇલેક્ટ્રોન થશે. મિત્રો 8 કરતાં શું છે? વધારે છે. તો 24/8 તો કેટલો જવાબ આવ્યો? 3. તો આપેલા સંયોજનનું સંકરણ શું થઈ જશે? sp2. ચલો હજુ એક વખત ઉદાહરણ લઈએ. NH4+. ચલો, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ભાઈ? નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5. એવા કેટલા? 1. ચલો, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1. એવા કેટલા? 4. હવે અહીંયા પ્લસ છે, પ્લસ હોય તો શું કરશું? -1. 5 × 5 = 5 ને 4 9, 9 ને -1 એટલે 8 થયા. બરાબર, 8 કે 8 કરતાં વધુ હોય, 8 કરતાં કેવા છે? 8 અને 8 કરતાં ઓછા એટલે ભાગ્યા 2 તો કેટલો આવશે? 4. તો NH4+ સંકરણ થશે sp3. ચલો, આ પહેલું ઉદાહરણ લઈ લીધું, આ બીજું લીધું. હજુ પણ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. ઓકે, ચલો ત્રીજું ઉદાહરણ લઈએ, PCl5. હવે તમને સીધું ઉદાહરણ ખબર પડી જશે. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા? 5. 1 છે એટલે એને ગુણાકાર નથી કરતા. 5 × Cl કેટલા? 7. એટલે અહીંયા આપણો જવાબ છે 5 અને 7 × 5 = 35, 35 ને 5 = 40. 8 કરતાં વધારે ભાગ્યા 8 કરી દો, કેટલો જવાબ આવશે? 5. તો આપણું સંકરણ PCl5નું કયું થશે? sp3d. હજુ એક જોઈએ આપણે, હજુ એક ઉદાહરણ લઈ લઈએ, SF6. ચલો બેટા, સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 6. ફ્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 7.
અને એવા કેટલા 6. તો 6 ને 2 આપણને મળશે 48. 48 પણ 8 કરતાં વધારે ભાગ્યા 8 એટલે 6. તો આ 6 હોય તો કયું સંકલન થશે? sp3d2. ક્લિયર થાય છે? આ રીતે તમે કોઈ પણ પ્રકારનું સંકલન તમારે નક્કી કરવું હોય તો આટલી બાબતો ધ્યાન પર રાખશો તો તમારું કામ ઇઝી થઈ જશે. ચલો હોમવર્ક એક લઈ લઈએ, ઘરેથી કરવાનું. ઝેનોન F6. ઓકે, તમારે મને આનું સંકલન કહેવાનું થશે. કેટલા થશે, કેટલું વધશે, કેવી રીતનું રહેશે, તમે મને ગણીને કહેજો. પણ છતાંય આ અપવાદ છે એટલે થોડોક વિચાર કરજો અને પછી આપણે આગળ વધીશું. જુઓ, હવે આવો જ્યારે અલ્ટિમેટ આવતો હોય થોડોક ભારે છે, પણ છતાંય તમને ક્લુ આપી દઉં. આનો જે સરવાળો થતો હોય એ સરવાળો સીધી વાત છે કે 8 કરતાં વધારે થવાનો છે. એટલે આનો એક તો તમને જવાબ મળશે 6 અને સાથે સાથે તમને શેષ મળશે 2. ઓકે, હવે શું કરવાનું છે? આ જે શેષ મળે છે એ 8 કરતાં નાની છે કે મોટી? તો નાની છે, તો એને પાછું તમે ભાગી કાઢો. એટલે હવે તમને સંકલનમાં ખ્યાલ આવી ગયો છે. 6 + 1 એટલે અહીંયા થશે 7. 7 હોય તો એનું સંકલન શું થશે? sp3d2. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે તમે ઘણા બધા સંકલનો જાતે કરી શકો છો. અને એવા બધામાંથી 1-2 કરવું હોય તો પણ તમને અનુકૂળતા હોય તો કરજો. પણ એક એક્ઝામ્પલ હોમવર્ક માટે મારે આપવો છે, તમે જાતે કરજો. સરળ આપું છું. AlCl3નું સંકલન કયું થશે? ઓકે, બીજું એક સંકલન છે ZnCl2નું સંકલન કયું થશે? ઓકે, ચલો આપણે એક બીજું લઈ લઈએ. N3- નું સંકલન કયું થશે? ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ.